એક મિનિટ હો જઈશું જો કરો પેલા લઈ લ્યો અંકિત તમે ઉભા રહો આ બાજુ આવી જાઓ તમે સાહેબ આવી જાઓ બે સાહેબ મારી બાજુ આવી જાઓ તમારી બાજુ તમે આવી જાઓ તમે આમ રહ્યો તમે બાજુ હવે અંતે ધીરુભાઈ અટક કેવી તમારી પાછળથી ગાડી બંધ આવડી પટેલ ભાઈ બારી ખોલી ઓલી ખોલ નાખજો ધડુસિયા પટેલ ઓલી ખોલ નાખો ને આ તો સાહેબ આ ઘરે મારા પૂરતું પૂછવા પૂરતું છે મારી વાત તમે સાંભળો આખી કહાની તમને કહું કારણ કે તમારે આ સમાજમાં જો ના એ નથી મને બધી ખબર છે કોઈ વાંધો નથી હમણાં હું તમને કહી છું ધીરુભાઈ ખાસ યાદ રાખો કે કોઈના કહેવાથી પૂરી ગઈ છે બરાબર છે બધું છે બરાબર તમે જોયું પછી મુકેશભાઈ છે એને અનુકરણ કર્યું દીકરીને ઘરે મોકલી દીધી આ બધી હકીકત પુરાવા સાથે છે સાંભળો પુરાવા સાથે કોઈ એમને અમે જો ધીરુભાઈ તમે અમારા દુશ્મન નથી કોઈ દુશ્મન નથી તમે આ વસ્તુ કરો એ બરાબર નથી આ વસ્તુ કોઈ જોડાવ આવે કે દર્શન કરે એની છૂટ છે કોઈને ના નથી તમે આસ્થાથી પ્રમાણે પૂજા કરો છો હવે તમે કોઈ રોકે નહીં 50 100 વર્ષ સુધી કરો તમારા છોકરા કરે અમે કોઈથી કોઈને આ કામ અમારું નથી પરંતુ આ છોકરી છે એને હેરાનગતિ છે એને તકલીફ છે હવે સાહેબ એ હું તમને પહેલા મારી વાત સાંભળો 2 વર્ષ પહેલા આ છોકરીનો હાર મારા મિત્ર છે વેરાવળના સરપંચ છે એટલે મને કે બાપા આ છોકરાને છોકરીને માથા હાલે છે તો કે ત્યાં બાપાએ પૂછી જવો ને વાસંગી દાદા અહીંયા તમે ક્યાં અહીંયા ક્યાં માતાજી છે ખોડિયારમાં અહીંયા તો ખોડિયારમાં મારે એક જ છે ને ખોડિયાર બીજા એક વાછડા દાદા છે વાછડા અને એક આપણે અમારા મેઘા બાપા સુરાપુરા હા તમે નતા આવ્યા આપણે સીસા હા હવે જો એટલું છે અમે તમને લઈ જઈએ છીએ અમારું કામ છે હવે કોઈ પણ એક્ટિવિટી તમે ભાઈ ત્યાં આવજો તમારું નિવેદન લેશું દીકરી તારો ઘરના બધાએ આ છોકરીને 7-8 વાર એની જેઠાણીએ માર્યું એના જેઠે એને તુંબો માર્યો માથામાં ઘરના ક્યાં ઘરનો મામલો છે અને કોઈ દીકરીને કોઈ જેઠ કોઈ દી સ્પર્શ ન કરી શકે એની બદલે એ રીતે કર્યું એને શું કર્યું માત્ર ને માત્ર મા બાપના આબરૂને ખાતર છોકરી હેરાન કરતા હતા છેલ્લે એને મોકલી દીધી એ પણ એને તમારું નામ લીધું એટલા માટે કે એને એમ કીધું છે કે આગળ સંસાર ચાલે એમ નથી સાંભળજો ઘરનું મોત થાય એમ છે ઘરમાં મોત થાય એમ છે સાંભળો સાંભળો તમે હું એમને આવતો જ નથી સમજી લેજો કામ નથી એમને આવવું હોય ખોટું બોલતો નથી તમને કઈ નહીં થાય કોઈ પણ માણસ તો બરબાદી થાય જરા ગાવામાં ઈ ચાલે જ નહીં કોઈ દી મેં તમને સમજાવ્યા 10 વાર કે ન થાય તમારે પટેલ આ મને જાહેર તમે ઈ જે હોય એ પછીની વાત છે એ પછીની વાત અત્યારે કોઈ પણ પટેલ પાછો નહીં વળે આ છોકરીઓ છે સમજી લેજો હા મારી દીકરી છે ને બીજી દીકરી નેરાન થાય દીકરી બધું ભૂલ જાય ન થાય ને હાર ક્યાં છે બરાબર ક્યાં તમે હું લેવા છો હાર લેવા છો ચડાવી દીધું દાદા ની બધા વિડીયો અમારી પાસે ક્યાં છે નારિયેળ છે તો માથે ચડાવી દીધું આ તો મને ફસાવાનું કઈ નથી ફસાવાનું પછી અમને ફસાવાનું કઈ નહીં કે નથી આલમ છૂટું કરી એમ મારી ઘીર આવીને કઈ ગયા છો કેવાય કોઈની દીકરીને આ શબ્દ નો નહીં કરવા છે આવડી ઉંમરે તમે ફોન છે જો મોબાઈલ રેકોર્ડિંગ તમને પૂછશું તમે ખોટું બોલવામાં તમે નિર્દોષ તમારું તમે એવું કીધું અને હાર લઈ ગયો તમારે શ્રીફળ ને તમારો હાથમાં રાખવાનો લઈ ગયો માતાજી ચડાવી લઈ ગયો લઈ ગયો 2 મહિના થયા લઈ ગયો શ્રીફળ રાખો હા એ રહ્યું તમારા હાથમાં તીન રાત નીંદર ન થતી ભાઈ ની છોકરી અમે રોય છે કાઈ દાદા અમે આ બધું અમે ન કર્યું હોય ફોલાવી ઘટણું લઈ લીધું દીકરી દીદીનું દુશ્મન થઈ ગયા દીકરી ગોતવા જાવ દીકરી ખબર પડે નાકતો દાડે પેરી ન થઈ મારી છોકરી પહેરે લુગડા આવી બે જોડી લુગડા નથી હતા ધીરુભાઈ અમે હજી કોઈને કેટલા માટે કોઈ કાર્યવાહી નથી કેવી છોકરી હતી મહિનાની પહેલા તમે જો ફોટા બતાવીશ હું તમને મહિનાની બાકી થઈ ગઈ હવે
પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, મુકેશભાઈને બોલાવીએ છીએ, બરાબર છે કે કોઈ વસ્તુ નહીં. અને જે કાંઈ થાય તમે છે ને આ કોઈ પણ મતલબ કે આ અજાર જુવાર રાખ્યા છે, બરાબર એ જે કોઈ જોતા હોય ને, કોઈ પણ જોતા હોય ત્યાં જે રીતે દાણા જોતા હોય કે જે કંઈ જોતા હોય એ જાતા સમજી લેજો. હા બાકી તો આ પટમાં પડ્યા જ છે ને. બધા જોવે ને દીકરીને આવી રીતે કેમ કહેવાય કે નથી આલે એમ છૂટું કરી દે. મારી ઘરે આવીને કહી ગયા મારી પાસે પ્રૂફ છે, રેકોર્ડિંગ ઘરનું હતું. એ નો કહેવાય આ જિંદગી આવડી ઉંમરે દીકરીનો કોઈને ઘર નો બનવાય. શોષણ કરે તમે કહેશો આ રીતે હા ન્યાય જાય ચાલતા 15 દિવસ મને ખબર માર ઘરે આવીને જોવે મંદિરમાં જોવે સોમવારે જોવે ખોટું નથી બોલતી હું. અને દીકરી આજ ન્યાય જાય તમતારે હવે એ એનો એ પ્રશ્ન એનો નથી મોકલવાની, તમારે ધ્યાન રાખવાનું. કાંઈ નથી હાલ હશે બી કોઈ ઓલું નથી. અક્ષર દબાઈ દે, અક્ષર દબાઈ દે. મારું નામ રીમા છે, હું વેરાવળ શાસ્ત્રી છું. ભૂવાના કારણે જોવામાં આવ્યું કે બેનો ઘર સંસાર ચાલે એવું નથી, તેથી આ લોકો તેડવા આવતા નથી ને સીધું એમ કહે છે કે અમારે રાખવું નથી. એકાદાના મોત થશે ભૂવામાં એવું જોવામાં આવ્યું છે, તેથી મને તેડવા આવતા નથી. ભુવા કોણ છે ધીરુભાઈ પાયડીવાળા. અને જોવા કોણ કોણ ગયું હતું ત્યાં જોવરાવા? મારા સસરા જોવા ગયા હતા. તમને ને તમારા હસબન્ડને કઈ પ્રોબ્લેમ છે? અમને બેને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તોય તમને તેડવા આવતા નથી. હું પ્રફુલાબેન ઠાકેરા સરદારપુર રીમાન મમ્મી. મારી છોકરી છે ને આટો દેવા આવી હતી, પછી તેડવા આવ્યા નથી. અને ભૂવાના કારણે પાડીથી ધીરુભાઈ ભૂવાને એમ કીધેલું કે આના બેનો ઘર સંસાર હાલે એમ નથી, એટલે તમારે એકાદનું મોત થાય. એના હિસાબે મારી છોકરીને તેડવા નથી આવતા. મારી છોકરીને ખોહલાવીને કીધું કે તારે આટો દેવા જવું છે તો સોનું લાવમાં તેજુરીમાં રાખી દઉં, એટલે કોઈ ચોરવાનો કાંઈ ઉપાય થાય નહીં. અને હવે એ લોકો એમ કહે છે કે તમે છૂટું કરી દો તો તમારું ઘરેણું ને બધું આપી, નકર અમે કાંઈ આપવાના નથી. અને આ ઘર સંસાર હાલે એમ નથી. આ ભૂવાના કારણે આવું કરે છે, એટલે બીજી છોકરીઓને ટોર્ચર ન થાય એના માટે હું આ બધું કહેવા માગું. અવારનવાર મારી છોકરીને એનો જેઠ વાહમ ધુંબા મારી લેતો, એની જેઠાણી મારી લેતી. એનો હારો એમ કે મોઢું ચડાવવો હો, તમે વહેલા નથી ઉઠતા, તું તાર મમ્મીને 3-4 વાર ફોન કરો, એ કાંઈ કાયદેસર છે? મારે મારી દીકરીને ફોન કરવો કે ન કરવો? હું એક જ વાર ફોન નથી કરતી, 2-3 દી એકવાર ફોન કરું તો મારી છોકરીને 2 વર્ષ ત્યાં ટોર્ચર કરે, પણ અમે કંઈ પગલાં લીધા નથી. પણ આ 2 મહિના ત્યાં આવી છે મારી છોકરી, કોઈ એક ફોન નથી કર્યો અને મારી છોકરીને કોઈ તેડવા આવતું નથી. એના માટે અમે આ પગલાં લીધા. એ લોકો તેડવા આવતા નથી. મારી દીકરીને બીજું ઘર કરવું નથી. આજ 2 મહિના ત્યાં રાત દી રોયા રાખે. મારે એમ જ કે ત્યાં જ જાઉં, ભલે હું જીવું તો ભલે ત્યાં જ મારે જાઉં, મારે અહીં રહેવાનું થતું નથી. ઘરે મને મેલી જાવ એમ જ થયો. અને એને ઘરવાળાને કાંઈ વાંધો નથી, પણ છોકરાને 2 મહિના થા ચડાવ્યા રાખે, એટલે છોકરો કાંઈ ફોન કરતો નથી. છોકરો એમ કહે કે મારે છૂટું કરવું, પણ શેના કારણે છૂટું કરવું એ અમને કાંઈ પ્રશ્ન બતાવતા નથી. સીધા એમ કે છૂટું કરવું, એમ થોડું છૂટું થઈ જાય, એમ તમને અમારી રિક્વેસ્ટ છે. એટલે આ બધી
કોને કરાવે છે વચ્ચે કોણ છે? હા વચ્ચે હે ધીરુભાઈ મુકેશભાઈના સસરા એ ધૂણે છે અને પાયડીવાળો ભૂવો છે ધીરુભાઈ એ બે દાણા જોવે છે છોકરીને ખવડાવે ને અવરનવર ટોર્ચર કરે છે. અમને અવારનવાર એવું કહે છે કે આ બેનું હાલે એમ નથી, જોવામાં એવું હાલે. એટલે તમે છૂટું અમારો કરો કાંઈ વાત નથી, જોવામાં એવું આવ્યું છે કે આ બેનો સંસાર હાલે એમ નથી. અમે તમને છૂટું કરજો તો દાગીના લુગડા થઈ દે ત્યાં લગી અમે કાંઈ આપવાના નથી. કોર્ટમાં વ્યાજ આવે એવું છે. રાજકોટ જિલ્લાના પારડી ગામમાં ઘરના માતાજીનું મઠ સુરાબાપા દાદાનું મઠ રાખી અને જોવાનું દાણા જોવાનું કામ અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ ભુવા ધીરુભાઈ ધુળેશિયા પટેલ કે જેઓ બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા. આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો. એને સાપર વેરાવળના મુકેશભાઈ મેઘજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે કૃણાલ છે. આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું, એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે. આ સમગ્ર બનાવની અંદર ભુવાનો ઉપયોગ કરી ભુવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું. જે કાવતરું નિષ્ફળ નીવડેલી છે. વિજ્ઞાન જાથાએ ધીરુભાઈ ધુળેશિયા પટેલનો પર્દાફાશ કર્યો છે. એને કબૂલાતનામું આપ્યું છે, માફી માગી છે. સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે. શું નામ છે દાદા તમારું? મારું નામ ધીરુભાઈ મગનભાઈ, રહેવાનું રહેવાનું પારડી. અને આપણા મુકેશભાઈની શું ઘટના હતી? મુકેશભાઈની ઘટનામાં એને દીકરાનું અને એના આમાં વહેવાય છે એની દીકરીનું જે પણ મેં કીધું આ કાયમી માથાકૂટ કરે છે ને તો બેમાંથી એક ઓછા થાય તો આનો કાંઈક નિર્ણય લ્યો. ફરી આજ પછી કોઈ દિવસ દાણા નહીં જોઈ અને આ પરિવાર અરે અમારે કોઈ દુશ્મનાવટ છે જ નહીં. હોવાનું તો સાહેબ કરવાનું જ નથી કે આમ આ તો સંબંધી હતા ને ઓકે એટલે જોયું હતું એટલે મુલાકાત આપી દઈ છે આજથી, બીજું હું બરાબર ને.